નમસ્કાર. ચાલો સીધા જ આજની ચર્ચામાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ G20 શિખર સમિટ 2025થી. આ વખતે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં. આફ્રિકન ખંડ પર પહેલીવાર G20 સમિટનું આયોજન એ પોતે જ એક મોટી વાત છે. ખૂબ જ મોટી વાત છે. અને આ સ્થળની પસંદગી એ બહુ સાંકેતિક છે. આ માત્ર કોઈ શહેરમાં મીટિંગ ગોઠવવાનો નિર્ણય નથી. આ વૈશ્વિક શક્તિના સમીકરણોમાં આવેલા પરિવર્તન તરફ ઇશારો કરે છે. તમે જુઓ, ગ્લોબલ સાઉથ શબ્દ વારંવાર સાંભળવા મળ્યો. અને ગ્લોબલ સાઉથ એટલે કોઈ ભૌગોલિક દિશા નહીં, પણ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોનો સમૂહ. આ દેશો હવે વૈશ્વિક મંચ પર માત્ર મદદ માંગવા નથી આવતા, પણ એજન્ડા નક્કી કરવા આવી રહ્યા છે. અને દક્ષિણ આફ્રિકાનું G20 પ્રમુખ બનવું એ આ બદલાવનું જીવંત ઉદાહરણ છે. સમિટની થીમ પણ રસપ્રદ હતી. સોલિડેરિટી, ઇક્વાલિટી, સસ્ટેનેબિલિટી. એટલે કે એકતા, સમાનતા અને ટકાઉપણું. પણ અહીં જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ તે એ હતી કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને મોટા નેતાઓ ગેરહાજર રહ્યા. આટલા મોટા મંચ પર આવી ગેરહાજરી એને સામાન્ય ન ગણી શકાય, ખરું ને? ચોક્કસપણે નહીં. આ ગેરહાજરી એ માત્ર એક રાજકીય સંકેત નથી, પણ G20ના ભવિષ્ય માટે એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. શું આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં G20 હવે અમેરિકા ચીનના દ્વિધ્રુવીય જગતનું નહીં, પણ ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુરોપિયન યુનિયન જેવી મધ્યમ શક્તિઓનું મંચ બની જશે? કદાચ આ સમિટ એ પરિવર્તનની શરૂઆત હતી. એમની ગેરહાજરીએ બીજા દેશોને નેતૃત્વ માટે જગ્યા આપી, અને ભારતે એ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હા, તમે જે ગ્લોબલ સાઉથના વધતા પ્રભાવની વાત કરી, ભારતે બરાબર એ જ ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગ્યું. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠકોમાં. જેમ કે ભારત અને કેનેડા. સ્રોતો કહે છે કે 2030 સુધીમાં વ્યાપાર બમણો કરીને 50 બિલિયન સુધી લઈ જવાની વાત થઈ. એના માટે સીપા પર વાટાઘાટો માટે સંમતિ સધાઈ. હા, પણ સીપા એટલે કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એ માત્ર આંકડાઓની રમત નથી. એ જ મારો પ્રશ્ન છે. સરળ શબ્દોમાં CPAનો અર્થ શું? શું આનો મતલબ એ છે કે ભવિષ્યમાં ભારતની IT કંપનીઓ માટે કેનેડામાં કામ કરવું સહેલું બનશે? અથવા કેનેડાથી આવતા અમુક સામાન પર ટેક્સ ઘટશે? સામાન્ય માણસ માટે આનો શું અર્થ? તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે. સીપાનો અર્થ એ જ છે. એનો હેતુ વેપારના અવરોધો દૂર કરવાનો છે. એટલે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ કેનેડામાં સરળતાથી દવાઓ વેચી શકે અને કેનેડાની ટેકનોલોજી કંપનીઓ ભારતમાં વધુ રોકાણ કરી શકે. આ માત્ર આયાત નિકાસ નથી, પણ બે દેશોની અર્થવ્યવસ્થાઓને વધુ ઊંડાણપૂર્વક જોડવાનો પ્રયાસ છે. સમજાયું. અને આવી જ રીતે ભારત-ઇટાલી વચ્ચે આતંકવાદના ફંડિંગને રોકવા માટે એક પહેલ શરૂ થઈ. અને ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે AI, કૌશલ્ય અને મહત્વપૂર્ણ ખનિજ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આ બધી બેઠકો બહુ વ્યૂહાત્મક લાગે છે. બિલકુલ. આ એ દર્શાવે છે કે ભારત G20 જેવા બહુપક્ષીય મંચનો ઉપયોગ પોતાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પણ કરી રહ્યું છે. આ એક સ્માર્ટ કૂટનીતિ છે. તમે એક જ પ્રવાસમાં ઘણા બધા લક્ષ્યો હાંસલ કરી રહ્યા છો. આ બધામાં એક નામ વારંવાર સામે આવ્યું, ACIT. એટલે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ટેકનોલોજી અને નવીનતા પહેલ. આ સાંભળવામાં તો સારું લાગે છે, પણ શું તે ખરેખર વ્યવહારુ છે? મારો મતલબ, મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન પર જે ચીનનો દબદબો છે તેને તોડવો આ ત્રણ દેશો માટે શક્ય બનશે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જુઓ, ACITનો ઉદ્દેશ્ય માત્ર ચીનને પડકારવાનો નથી, પણ સપ્લાય ચેઇનને ડી-રિસ્ક કરવાનો છે. એટલે કે એના પરનું જોખમ ઓછું કરવાનું. આજે આપણા સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક કાર સુધી બધે જ લિથિયમ, કોબાલ્ટ જેવા ખનિજો વપરાય છે. હવે જો આ ખનિજોનો પુરવઠો કોઈ એક જ દેશના હાથમાં કેન્દ્રિત થઈ જાય તો આખી દુનિયાની અર્થવ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે. ACIT એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે કે આ મહત્વપૂર્ણ સંસાધનો માટે આપણી પાસે વૈકલ્પિક અને ભરોસાપાત્ર સ્ત્રોત હોય. તે એક રાતમાં ચીનનું સ્થાન નહીં લઈ શકે, પણ હા, તે એક લાંબા ગાળાની વ્યૂહરચનાની શરૂઆત જરૂર છે. ઓકે,
તો આ લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ વડાપ્રધાન મોદીના સંબોધનમાં પણ દેખાયો, જ્યાં તેમણે 6 મુખ્ય વિચારો રજૂ કર્યા. ચલો આના પર જરા વિગતવાર વાત કરીએ. આ માત્ર ઘોષણાઓ છે કે તેની પાછળ કોઈ નક્કર યોજના પણ છે? આ 6 મુદ્દાઓને એક ટૂલ બોક્સની જેમ જોવા જોઈએ. દરેક ટૂલ એક અલગ વૈશ્વિક સમસ્યા માટે બનાવવામાં આવ્યું છે, જેમ કે સ્વાસ્થ્ય કટોકટી, કુદરતી આફત કે સંસાધનોની અછત. ભારત અહીં માત્ર પૈસાની મદદ નથી કરી રહ્યું, પણ આખું ટૂલ બોક્સ આપી રહ્યું છે. જેમ કે પહેલો મુદ્દો હતો G20 ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝિટરી. આનો મતલબ? આયુર્વેદ જેવી પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે લઈ જવાની વાત છે. હા, પણ તેનાથી પણ વધુ. આનો અર્થ છે કે દુનિયાભરની પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓને એકઠા કરીને તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડવી. આ માત્ર ભારતની વાત નથી. આફ્રિકા અને લેટિન અમેરિકામાં પણ સદીઓ જૂની જ્ઞાન પરંપરાઓ છે. બીજો મુદ્દો G20 આફ્રિકા સ્કિલ્સ મલ્ટીપ્લાયર. તે આફ્રિકાની યુવા વસ્તીને કૌશલ્યવાન બનાવવાનો એક નક્કર પ્રયાસ છે. આને સોફ્ટ પાવરનો ઉત્તમ ઉપયોગ કહી શકાય. ત્રીજો અને ચોથો મુદ્દો તો ભવિષ્યની કટોકટીઓ માટેની તૈયારી જેવો લાગે છે. G20 ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમ અને G20 ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપ. COVID-19 પછી આવી તૈયારી જરૂરી પણ છે. ચોક્કસ. સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપ તો ખાસ કરીને મહત્વપૂર્ણ છે. જરા વિચારો, કોઈ નાના આફ્રિકન દેશમાં દુકાળની પરિસ્થિતિ હોય તો સેટેલાઇટ ડેટાની મદદથી તેઓ જાણી શકે કે ક્યાં પાણીના સ્ત્રોત છે અથવા ક્યાં પાક નિષ્ફળ જવાનો ભય છે. આ ટેકનોલોજીને લોકતાંત્રિક બનાવવાનો પ્રયાસ છે, જેથી તે માત્ર અમુક શક્તિશાળી દેશો પૂરતી સીમિત ન રહે. અને છેલ્લા 2 મુદ્દા, ક્રિટિકલ મિનરલ્સ સર્ક્યુલારિટી ઇનિશિયેટિવ અને ડ્રગ ટેરર નેક્સસ સામેની પહેલ. આ બંને સુરક્ષા સાથે જોડાયેલા છે, એક આર્થિક અને બીજી રાષ્ટ્રીય. બરાબર. આ 6 પ્રસ્તાવો મળીને એક માનવ કેન્દ્રિત અભિગમ રજૂ કરે છે. આનો સંદેશ સ્પષ્ટ છે. ભારત વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં માત્ર નાણાકીય રીતે જ નહીં, પણ જ્ઞાન, કૌશલ્ય અને ટેકનોલોજી દ્વારા પણ યોગદાન આપવા માંગે છે. આ સમિટ દરમિયાન ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા એટલે કે IBSA એના નેતાઓની બેઠક પણ થઈ. આ જૂથ G20માં એક અલગ અવાજ રજૂ કરતું હોય તેવું લાગે છે. IBSA એ ગ્લોબલ સાઉથનો કદાચ સૌથી શક્તિશાળી અવાજ છે. 3 અલગ-અલગ ખંડોના 3 મોટા અને ગતિશીલ લોકશાહી દેશો. આ બેઠકમાં IBSA ડિજિટલ ઇનોવેશન એલાયન્સનો પ્રસ્તાવ મુકાયો. ભારતનું UPI અને કોવિન પ્લેટફોર્મ જે રીતે સફળ થયું તે અનુભવને બીજા વિકાસશીલ દેશો સાથે વહેંચવાની આ એક પહેલ છે. આ દક્ષિણ-દક્ષિણ સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યાં વિકાસશીલ દેશો પશ્ચિમી દેશો પર નિર્ભર રહેવાને બદલે એકબીજાની મદદથી આગળ વધે છે. તો આ બધી ચર્ચાઓ અને બેઠકો પછી જે અંતિમ G20 ઘોષણાપત્ર બહાર પડ્યું, તેમાંથી સૌથી મહત્વની વાત કઈ હતી? 122 મુદ્દાના આ દસ્તાવેજમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર શબ્દ હતો ઉબુન્ટુ. આ એક આફ્રિકન ફિલોસોફી છે, જેનો અર્થ થાય છે હું છું કારણ કે આપણે છીએ, એટલે કે સહિયારી માનવતા. ખાદ્ય સુરક્ષા માટે આ ઉબુન્ટુ અભિગમ અપનાવવાની વાત થઈ. એ સિવાય વિકાસશીલ દેશોના દેવામાં રાહત અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો. G20માં આપણે એકતા અને સમાનતા જેવા સિદ્ધાંતોની વાત કરી. અને આ જ સિદ્ધાંતો માટે સદીઓ પહેલા ગુરુ તેગ બહાદુરે પોતાનું બલિદાન આપ્યું હતું. સ્ત્રોતોમાં તેમના 350માં શહીદ દિવસની ઉજવણીનો ઉલ્લેખ છે. ચાલો એ ઐતિહાસિક સંદર્ભને સમજીએ. આ એક ખૂબ જ સુંદર જોડાણ છે. ગુરુ તેગ બહાદુર શીખોના 9મા ગુરુ. એ માત્ર શીખ ધર્મના રક્ષક નહોતા. તેમણે કાશ્મીરી પંડિતોના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકાર માટે પોતાનો જીવ આપ્યો હતો. 1675માં ઔરંગઝેબના આદેશ પર તેમની શહાદત થઈ. તેમનું બલિદાન એ સિદ્ધાંત માટે હતું કે દરેક વ્યક્તિને પોતાની આસ્થાનું પાલન કરવાનો અધિકાર છે. G20માં જે માનવ કેન્દ્રિત અભિગમની વાત થઈ છે, તેના મૂળ કદાચ આવા ઐતિહાસિક બલિદાનોમાં રહેલા છે. સાચી વાત છે. અને આ સ્મરણની ભાવનાને આગળ વધારતા 19 થી 25 નવેમ્બર દરમિયાન વિશ્વ વિરાસત સપ્તાહની પણ ઉજવણી થઈ. G20 ભવિષ્યની ચિંતા કરે છે, તો આ સપ્તાહ આપણને ભૂતકાળને સાચવવાની યાદ અપાવે છે. બરાબર. યુનેસ્કો દ્વારા શરૂ કરાયેલ આ સપ્તાહ માત્ર જૂની ઇમારતો કે ખંડેરોને બચાવવા માટે નથી. તે આપણી સહિયારી માનવ વાર્તા, આપણી ઓળખ
અને આપણી સંસ્કૃતિના જીવંત પુરાવાઓને સાચવવા માટે છે. સ્રોતોમાં ગુજરાતની 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો ઉલ્લેખ છે. ચાંપાનેર પાવાગઢ, રાણકી વાવ, અમદાવાદનું ઐતિહાસિક શહેર અને ધોળાવીરા. આ સ્થળો માત્ર પથ્થર અને ઈંટના ઢગલા નથી. જ્યારે આપણે ધોળાવીરાની 5000 વર્ષ જૂની જળ વ્યવસ્થાપન પ્રણાલી જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ટકાઉપણું એ કોઈ નવો વિચાર નથી. બિલકુલ. હવે અંતે 2 ટૂંકા પણ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. પહેલું છે ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ. નામ તો ફિલ્મી છે, પણ મારો પ્રશ્ન એ છે કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ દિલ્હી સુધી પહોંચ્યું કેવી રીતે? શું આ આપણી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મોટી ખામી તરફ ઇશારો નથી કરતું? ચોક્કસપણે આ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. એનસીબી અને દિલ્હી પોલીસના આ સંયુક્ત ઓપરેશનમાં 262 કરોડનું 328 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન પકડાયું. આ એક મોટી સફળતા છે, પણ સાથે સાથે એ ચેતવણી પણ છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના નેટવર્ક કેટલા ઊંડા છે. અને રસપ્રદ વાત એ છે કે G20માં જે ડ્રગ ટેરર નેક્સસને તોડવાની વાત થઈ હતી, આ ઓપરેશન તેનું એક નક્કર અને ચિંતાજનક ઉદાહરણ પૂરું પાડે છે. તે દર્શાવે છે કે આ માત્ર એક સ્થાનિક સમસ્યા નથી, પણ એક વૈશ્વિક પડકાર છે. અને આ બધા ગંભીર વિષયો પછી એક હળવા સમાચાર. મેક્સિકોની ફાતિમા બોક્સ મિસ યુનિવર્સ 2025 બની છે. હા, વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષાની ગંભીર ચર્ચાઓ વચ્ચે આવી સાંસ્કૃતિક ઘટનાઓ પણ વૈશ્વિક આદાન-પ્રદાનનું એક માધ્યમ છે.